નમસ્તે. આપણે ફળકથનના નિયમ થોડા આગળ જોઈશું, જેમાં થોડા નિયમ છે તે સમજીશું. સૂર્ય બીજા સ્થાનમાં સારો નથી. બીજા સ્થાનમાં હોય તો જાતકને પૈતૃક સંપત્તિ મળતી નથી, અને મળે તો સચવાતી નથી, સિવાય કે તેનું ટ્રસ્ટ બનાવ્યું હોય છતાં ઝઘડાને કારણે સંપત્તિ છોડી દેવી પડે છે. એટલે સૂર્ય કોઈ બીની કુંડળીમાં કોઈ બી રાશિનો હોય, જો બીજા સ્થાનમાં બેઠો હોય સૂર્ય, બીજા સ્થાનમાં સૂર્ય બેસવાથી પૈતૃક સંપત્તિ મળતી નથી. એટલે કે બાપ દાદા પાસે કે પિતા પાસે જે સંપત્તિ હોય એ છોકરાને મળે નહીં એમ, અને મળી બી હોય તો સાચવી ના શકે. ટ્રસ્ટ બનાવી દીધું હોય, ઝઘડામાં જાય, ભાઈ ભાઈના ઝઘડા હોય, પરિવારના ઝઘડા હોય, બહેનો બી પ્રોપર્ટી લેવા માટે આવે. એ કહેવાનો મતલબ એ છે કે બાપ દાદાની પ્રોપર્ટી તેને મળતી કાંઈ નથી, એમની એમ છોડી દેવી પડે. કોઈ બી કુંડલીમાં કોઈ બી રાશિનો હોય સૂર્ય. ફક્ત સિંહ રાશિનો હોય એટલે કે કર્ક લગ્નમાં તો થોડી શક્યતા હોય, પણ એવી એટલું નથી નિદાન આવતું કે પૈતૃક સંપત્તિ મળી રહે એમ. આગળ આ જ રીતે ગુરુ બીજા સાતમા સ્થાનમાં હોય, બીજા અને સાતમા સ્થાનમાં હોવાને કારણે ઘણીવાર બીજું લગ્ન થાય છે. હા, એટલે ગુરુ બીજા સ્થાનમાં અને સાતમા સ્થાનમાં રહેલો હોય તો છૂટાછેડા થવાનો યોગ હોય છે. આમાં પણ ગુરુ દ્વિસ્વભાવ રાશિનો હોવો જોઈએ. દ્વિસ્વભાવ રાશિનો એટલે મિથુન રાશિ, કન્યા રાશિ, ધન રાશિ ને મીન રાશિ, આ ચાર રાશિ, એમાં પણ ગુરુ ફક્ત ને ફક્ત કન્યા રાશિનો અથવા મીન રાશિનો હોવો જોઈએ. જો ગુરુ કન્યા રાશિ અને મીન રાશિનો હશે બીજા ભાવમાં અથવા સાતમા ભાવમાં, તો બીજું લગ્ન થવાના ચાન્સ છે, એટલે શક્યતા છે. એટલે કે એક લગ્ન છૂટું તોડીને બીજું લગ્ન, એટલે એક વાર છૂટાછેડા થવાનો યોગ છે તેમ આપણે કહેવાય. તે પછી છોકરાની કુંડલીમાં હોય કે છોકરીની કુંડલીમાં હોય, એટલે એમ આપણા ભાષામાં એમ કહેવાય કે દોઢ લગ્નનો યોગ છે. કોઈ એમ કહેશે કે કુંભ વિધિ કરાવી લો, કોઈ એમ કહેશે તુલસી વિવાહ કરાવી લો. એટલે આ ગુરુ બીજા અને સાતમા ભાવમાં કન્યા રાશિ અથવા મીન રાશિનો હોય તો આ શક્યતા વધી જતી હોય છે. તો રાશિનું પણ મહત્વનું છે કે કઈ રાશિમાં છે ગુરુ. તે હિસાબે બે લગ્નનો યોગ કહે છે, કોઈ દોઢ લગ્નનો યોગ કહે છે. તે હિસાબે આપણે ફળકથન કરવાનું રહેશે. બુધ ત્રીજા સ્થાનમાં રહેલો હોય તો જાતક બીકન બનાવે છે. જો બુધ પર પાપ કે શુભ ગ્રહની દ્રષ્ટિ મળતી હોય તો તે બાહ્ય દેખાવ સારો, તેમજ બોલવામાં બહાદુર હોય છે, પણ અંદરથી બીકણ હોય છે. બુધ સમજો ત્રીજા સ્થાનમાં રહેલો હોય, પણ તેની ઉપર જો શુભ ગ્રહની દ્રષ્ટિ હોય કે પાપ ગ્રહની દ્રષ્ટિ હોય, અમુક વાર ઘણા લોકો ખાલી બોલતા જ હોય છે પણ અંદરથી બહુ બીકણ હોય છે. તો જેનો બુધ જન્મ કુંડલીમાં શુભ હોય તો ખાલી બોલ બોલ જ કરશે, કે એના મતલબ વાચાથી જ વાત કરશે અને વાચાથી જ ઝઘડો કરશે. એ કોઈ દિવસ કોઈના ઉપર હાથ નહીં ઉઠાવે કે હથિયાર નહીં ઉઠાવે, પણ વાણીથી જ પ્રહાર કરશે અને અંદરથી તો એકદમ બીકણ હશે.
વાણીથી અપશબ્દો ઘણા બોલશે. અપશબ્દો, ખોટી ગાળો બોલે, ખોટો અવાજ મોટો કરે, બહુ રાડો પાડે, ગુસ્સો બતાવે, પણ અંદરથી એકદમ ડરપોક હશે. પછી ભલે ને બુદ્ધ ગમે તેટલો સારો હોય, બુદ્ધ એટલે વાણી. વાણી એટલે તમારા બોલના શબ્દો, શબ્દોથી જ વાત કરે બસ. અને થોડો પાછળ હટતો જાય, થોડો પાછળ હટતો થાય, કોઈના પર પ્રહાર ના કરી શકે. બુદ્ધ જો ત્રીજા સ્થાનમાં હોય તો જાતક થોડો બીકન હોય, પાપ ગ્રહની દ્રષ્ટિ હોય કે શુભ ગ્રહની દ્રષ્ટિ હોય. શુક્ર 5મે કે 11મે કોઈ પણ પાપ ગ્રહ દ્રષ્ટિ કે યુતિ વગર રહેલો હોય તો જાતક તેની મહેનતના ફળ તેને ચાખવા મળતા નથી. આમ તો શુક્ર 5મે અને 11મે બહુ સારો એ માટે કે ઘણું ઘણું તે હાંસલ કરી શકે છે. શુક્રને વૈભવશાળી ગ્રહ કહેવાય છે. યસ, વૈભવશાળી. એટલે એ બી જોવામાં આવ્યું છે કે પાપ ગ્રહના દ્રષ્ટિ યુતિ વગરનો રહેલો હોય તો જાતક તેની મહેનતના ફળ ચાખવા જ નથી મળતા. એટલે એને જે બી ફળ હોય તે તેના કુટુંબીજનોને મળશે, તેના ફેમિલીને મળશે, તેના છોકરાઓને મળશે, પણ પોતે મતલબ જે ધન કમાયેલું હશે, જે વૈભવ કમાયેલો હશે તે પોતે નહીં ભોગવી શકે, તે બીજાને ભોગવવા મળશે. હા, શુક્ર વૈભવ સારો આપશે જો 5મે અને 11મે રહેલો હશે તો. શુક્ર વૈભવશાળી ગ્રહ કહેવાય. શુભ બનેલો હોવો જોઈએ, સારો બનેલો હોવો જોઈએ અને એની સારી રાશિમાં હોવો જોઈએ. આગળ કેતુ 12મે આધ્યાત્મિક જીવન માટે સારો છે. જો સૂર્ય, ગુરુ અને લગ્નેશ અનુકૂળ રીતે રહેલા હોય તો. કેતુ 12મા સ્થાનમાં હોય તો આધ્યાત્મિક જીવન માટે સારું. કોઈની બી કુંડલીમાં કેતુને 12મે જોશો તો એ ભલે સંસારી હશે પણ તે થોડો આધ્યાત્મિકમાં વળેલો હશે અને વૈરાગ્ય જેવું જીવન જીવતો હશે. વૈરાગ્ય જીવન જીવતા જીવતા થોડા સમય પછી એને એમ થતું હશે કે હું દીક્ષા લઈ લઉં, કે આ સંસાર છોડી દઉં, આ સંસાર છોડીને ક્યાંય આશ્રમમાં જતો રહું, એવા બધા વિચાર તો એને રહેતા જ હોય છે. એટલે 12મે રહેલો કેતુ આધ્યાત્મિક બાજુ વળાવે. એની વાતો એવું હોય, ભલે સંસારી હોય, પરણેલો હોય, પણ તે પોતે સંન્યાસી જેવું જીવન ઘરમાં જીવતો હોય અને એમ કહેતો પણ હોય કે હું આ સંસાર છોડીને હું આશ્રમમાં જતો રહીશ, કે વૈરાગ્ય લઈ લઈશ, કે સાધુ બની જઈશ, કે બાવો બની જઈશ. આ બધી વાતો તે કરતો હોય છે. કે મંદિરમાં જતો રહીશ, કે કોઈ એવા આશ્રમમાં કે બસ ખાલી સાધુઓ જ હોય ને તો એકલો જંગલમાં જતો રહીશ, વૈરાગ્ય લઈ લઈશ અને ઘરમાં રહેતો હોય તો બી એ રીતના જ રહે, કેમ કે કંઈ મોજ શોખ હોય જ નહીં, એકદમ વૈરાગ્ય જેવું જીવન. અને કેતુની સાથે સૂર્ય, ગુરુ બી સમજો લગ્નેશ અનુકૂળ બનેલા હોવા જોઈએ કે એ હિસાબે સૂર્ય, ગુરુ બી લગ્નેશ જન્મ કુંડલીમાં કેવા બન્યા છે તે બી તપાસવાનું હોય છે. લગ્નમાં રહેલો કેતુ જ્ઞાન તંતુઓ માટે સારો નથી. કેતુ લગ્નમાં એટલે પહેલા સ્થાનમાં જો કેતુ રહેલો હોય એ જ્ઞાન તત્વ માટે સારો નથી. એ કે સંસારી જીવનનું કંઈ જ્ઞાન એટલું આપી ના શકે. આમે કેતુ ગ્રહ એટલે વૈરાગ્ય. કેતુ જે સ્થાનમાં બેઠો હોય એ સ્થાનનું વૈરાગ્ય લાવે. તે વૈભવશાળી ફળ તમને આપી ના શકે.
જે બી ભાવમાં બેઠો હોય, સમજો 7મા સ્થાનમાં બેઠો હોય કેતુ તો એમ જ લાગે લગ્ન કર્યા હોય પણ તો બી સંન્યાસી. 10મા સ્થાનમાં બેઠો હોય તો બી એમ જ લાગે કેતુ આજે ધંધાદારી હોય કે ધંધાદારી વાતો કરતો હોય પણ એ બી સંન્યાસી જેવું કે આ ધંધો છોડી દેવું છે, આ બધું આપી દેવું છે, મારે આ ધંધો બંધો હવે કાંઈ જોતું નથી, એની વાતો એવી જ હોય. 11મા સ્થાનમાં હોય મિત્રના સ્થાનમાં હોય, લાભ સ્થાનમાં મારે કંઈ લાભ જોતો જ નથી, મારે કોઈ મિત્રો જોતા જ નથી, હું એકલો ઠીક છું, સારું છે. બીજા ભાવમાં હોય તો બી મારે કંઈ કુટુંબ નહીં. 3જા સ્થાનમાં હોય તો બી આપણે કાંઈ પ્રવાસ કરવો નથી, આપણે ક્યાંય ફરવા જવું જ નથી. 4થા સ્થાનમાં હોય કીધું તો એમ જ મારે કોઈ ઘર બાર પ્રોપર્ટી જોતી જ નથી, હું ભાડાના ઘરમાં સુખી છું. 5મા સ્થાનમાં હોય તો બી ભાઈ જેટલું ભણ્યું એટલું બધું ઠીક છે, આપણે કંઈ આગળ ભણવું નથી. 6થા સ્થાનમાં હોય તો બી નોકરી કરીને શું કરવું છે, આટલી નોકરી બહુ થઈ ગઈ, આપણે ખાલી જીવવા માટે થોડા પૈસા જોઈએ એટલું બહુ થઈ ગયું. એટલે વાતો જ એ પ્રકારની હોય કે તું જે સ્થાનમાં બેઠો હોય એ સ્થાનનું ફળમાં તે વૈરાગ્ય લાવે, છોડાવે, એ સ્થાનનું બધું ફળ કે તું છોડાવે. 9મા સ્થાનમાં આવે તો બી આપણે બહુ ભાગ્યોદય કરીને શું કરવું છે, આપણે જ્યાં છીએ બરાબર છે, આ રીતનું જીવન બહુ થઈ ગયું. કહેવાનો મતલબ એમ છે જે બી ભાવમાં કેતુ બેઠો હોય એ ભાવ છોડાવે અને ત્યાંથી વૈરાગ્ય લાવે. આ રીતે આપણે બધા ભાવનું ફળ થોડું જોઈશું આગળના વિડીયોમાં. અત્યારે આજે આપણે અહીંયા સુધી રાખીશું. તમને મારો વિડીયો ગમે તો લાઈક કરજો અને ના ગમે તો ડિસલાઈક કરજો. ધન્યવાદ.